નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉપલેટામાં વ્યાજખોરોનો આતંક, યુવાને ફિનાઇલ ગટગટાવ્યું। ઉપલેટામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મજૂર યુવાનનો આપઘાતનો પ્રયાસ। પૈસા ન હોય તો મરી જા, વ્યાજખોરની ક્રૂર ધમકીથી યુવાને ફિનાઇલ પીધું। મધરાત સુધી ફોન પર ટોર્ચર, રાત્રે 12-1 વાગ્યા સુધી ફોન કરી હપ્તા માટે દબાણ કરાતું હોવાનો પત્નીનો આક્ષેપ। મિલમાં મજૂરી કરતા યુવાનની હાલત ગંભીર, તબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ। ઇરફાન ઇબ્રાહિમ ખુરેશી નામના યુવકે આપઘાતનો કર્યો પ્રયાસ। ધંધો નહોતો એટલે હપ્તો ન ભરી શક્યા, પણ વ્યાજખોરોએ મરવા માટે મજબૂર કર્યા। ઘટનાને પગલે સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આશીષ પાટડિયા, ઉપલેટા। બેન, તમા જે શું ઘટના બની હતી, દવા શું કામ પીધી, શું કારણ બેન એનું? કંઈ નહીં, વ્યાજે પૈસા લીધા હતા ને બધા વ્યાજવાળાને ધમકાવતા હતા। વ્યાજ એટલું ભરતા, રોજ બધાને હપ્તા ભરતા, છતાં એને કહેતા જ હતા મૂડી ઊભી જ છે, પૈસા લેતા ને એવું કરતા હતા। બેન, ફોન ઉપર ધમકાવતા, ઘરે આવતા હતા? ફોન ઉપર જ ધમકાવતા હતા, ઘરે કોઈ નથી આવ્યું। શું કીધું, પૈસા આપી જવાના? પૈસા ગમે એમ કરતું, હપ્તો પૂરો કરી કે આજનો હપ્તો દઈ જા, કાલનો હપ્તો દઈ જા, હપ્તા તારા ચડ્યા છે એટલા। શું કર્યું ભાઈએ? એનો ફિનાઇલ પી લીધો છે। બેન, કેટલા તમારા બાળકો કેટલા બેન? મારો દીકરો દીકરી બે છે।